નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝ બુલેટિન સાથે હું મનોજ. ફટાફટ નજર કરીએ મહત્વના સમાચારો પર. હવામાન વિભાગે રાજ્યમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘમહેર થશે. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગતરોજ રાજ્યના 200 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ સહિતના જિલ્લામાં વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ચાંદીપુરાના પોઝિટિવ કેસોની સંખ્યા 47 પહોંચી છે. 47 માંથી અત્યાર સુધીમાં 19 દર્દીઓના ચાંદીપુરાથી જ મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. સૌથી વધુ સાબરકાંઠામાં 6 કેસો એક્ટિવ છે. જોકે આરોગ્ય વિભાગ પણ ચાંદીપુરા વાયરસને લઈને સતર્ક જોવા મળી રહ્યું છે. વિશાલા પાસે સાબરમતી નદીના પટમાં ધોધમાર કેમિકલ યુક્ત પાણી વહી રહ્યું હોવાનો વિડીયો વાયરલ થતા ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.